નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. શું બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને જ ટેન્શન આવી જાય છે? પેટમાં ગભરામણ થવા લાગે છે? જો હા, તો આ બધી વાતો તમારા માટે જ છે. ચિંતા બિલકુલ ના કરતા. આજે આપણે એવા 15 સોનેરી નિયમો જોવાના છીએ જે સીધા એક્સપર્ટ્સ પાસેથી આવ્યા છે. અને હા, આ નિયમો તમારા ડરને કોન્ફિડન્સમાં બદલી નાખશે. જો આ કોઈ આમ તેમથી ઉપાડેલી ટિપ્સ નથી હો. આ તો એ એક્સપર્ટ આચાર્યોના અનુભવનું સીધું નિચોડ છે, જેમણે ગુજરાત બોર્ડ અને સીબીએસસીના લાખો વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા છે. તો ચાલો સીધું જ જાણીએ કે સફળતાનું રહસ્ય શું છે. આપણે આખી વાતને મુખ્ય 3 ભાગમાં સમજીશું. સૌથી પહેલા સ્માર્ટ સ્ટડીની રીતો, પછી આપણા માઇન્ડસેટને કેવી રીતે મજબૂત બનાવવો, અને છેલ્લે એક્ઝામના દિવસે શું કરવું એનો પૂરો ગેમ પ્લાન. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, સ્માર્ટ સ્ટડી સ્ટ્રેટેજી. જો મહેનત તો બધા જ કરતા હોય છે, પણ આપણે અહીં સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું એ શીખવાનું છે, જેથી ઓછા સમયમાં વધુ પરિણામ મળે. તમે કદાચ 80-20 રૂલ વિશે તો સાંભળ્યું જ હશે નહીં? પરીક્ષાની દુનિયામાં તો આ એકદમ જાદુઈ નિયમ જેવો છે. એ એવું કહે છે કે તમારા 80% માર્ક્સ એ ફક્ત 20% સિલેબસમાંથી જ આવે છે. છે ને કમાલની વાત? પણ સવાલ એ છે કે આ 20% જાદુઈ ટોપિક્સ શોધવા કઈ રીતે? બહુ જ સિમ્પલ છે. બસ છેલ્લા 5 વર્ષના પેપર ચેક કરો. એમાં જે સવાલો વારંવાર પૂછાયા હોય એ છે તમારા આઈએમપી ટોપિક્સ. બસ એના પર જ ફોકસ કરો. સમજો કે અડધી ગેમ તો તમે ત્યાં જ જીતી ગયા. ઘણીવાર એવું થાય ને કે કલાકો સુધી વાંચ્યા પછી મગજ બહેર મારી જાય. એના માટે પોમોડોરો ટેકનિક બેસ્ટ છે. સિમ્પલ છે. 25 મિનિટ એકદમ ફોકસથી વાંચો અને પછી પાક્કો 5 મિનિટનો બ્રેક લો. આનાથી શું થશે? તમારું ફોકસ જળવાઈ રહેશે અને થાક પણ નહીં લાગે. આપણે મોટાભાગે શું ભૂલ કરીએ છીએ? બસ ચોપડીના પાના ફેરવ્યા કરીએ. આને કહેવાય પેસિવ રીડિંગ. પણ એનાથી કંઈ યાદ નથી રહેતું. એના બદલે એક્ટિવ રિકોલ ટ્રાય કરો. કોઈ પણ ટોપિક વાંચો, પછી ચોપડી બંધ કરો અને જાતે જ મનમાં બોલો કે તમે શું સમજ્યા. આ ટેકનિકથી બધું મગજમાં ફિટ થઈ જશે. યાદશક્તિને બૂસ્ટ કરવા માટે બીજી પણ કેટલીક મસ્ત રીતો છે, જેમ કે અગત્યના શબ્દો લખીને લોક કરી લો, લાંબા જવાબો માટે માઇન્ડ મેપ કે ફ્લો ચાર્ટ બનાવો, અથવા તો મોટા ટોપિકને નાની નાની વાર્તાની જેમ યાદ રાખો. આનાથી ભણતર એકદમ રમત જેવું લાગશે. ચલો, સ્ટડીની રીતો તો જોઈ લીધી, પણ સૌથી મોટી લડાઈ તો આપણા મગજમાં ચાલતી હોય છે, ખરું ને? તો હવે વાત કરીએ માઇન્ડસેટની, કે કેવી રીતે આ ડર પર કાબૂ મેળવવો અને મનને એકદમ મજબૂત બનાવવું. પરીક્ષાના આગલા દિવસે અચાનક એવું લાગે કે અરે યાર, મને તો કશું જ યાદ નથી, બધું જ ભૂલી જવાય છે, મગજ એકદમ બ્લેન્ક. આવું થયું છે ક્યારે? જો હા, તો આ વાત ખાસ સાંભળજો. તો સાંભળો, હકીકતમાં તમે કશું ભૂલ્યા નથી. આ ખાલી એક ભ્રમ છે. તમારા મગજની એક ડિફેન્સ મિકેનિઝમ છે જે ટેન્શનમાં આવું ફીલ કરાવે છે. વિશ્વાસ રાખો, જેવું પેપર સામે આવશે ને એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ બધું ઓટોમેટિક યાદ કરાવી દેશે. તો ચિંતા નહીં કરવાની. તો પછી આ નેગેટિવ વિચારોને હરાવવા શું કરવું? બસ આ એક મંત્ર યાદ રાખી લો. રોજ સવારે મનમાં બોલવાનું, મેં જેટલું વાંચ્યું છે તે પૂરતું છે અને હું સારું કરીશ. બસ આટલું બોલવાથી જ તમારો કોન્ફિડન્સ વધી જશે. યાદ રાખજો, ડર પેપરમાં નહીં, આપણા મનમાં હોય છે. એક મસ્ત ઉદાહરણથી સમજીએ. આપણો મગજ છે ને એ કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવું છે. આપણે આખો દિવસ જે વાંચીએ છીએ એ ડેટા છે. હવે આ ડેટાને સેવ કરવા માટે ઊંઘ બહુ જ જરૂરી છે. જો પૂરતી ઊંઘ ના લો તો બધો ડેટા કરપ્ટ થઈ શકે છે. તો સવાલ એ કે કેટલી ઊંઘ લેવી? જવાબ છે ઓછામાં ઓછી 7 કલાક. જી હા, 7 કલાક. પરીક્ષાના દિવસોમાં ઊંઘ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આ તમારી યાદશક્તિ માટેનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, તો સ્ટડી ટેકનિક્સ જોઈ, માઇન્ડસેટની વાત કરી. હવે આવીએ આપણા ફાઇનલ રાઉન્ડ પર, એટલે કે એક્ઝામ ડે ગેમ પ્લાન. પરીક્ષાના દિવસે અને એના આગલા દિવસે શું કરવું અને શું નહીં એની વાત. એક્સપર્ટ્સ એક બહુ જ જરૂરી સલાહ આપે છે. પરીક્ષાના છેલ્લા દિવસોમાં નો ન્યૂ ઝોનમાં જતા રહો. મતલબ હવે કશું જ નવું નથી વાંચવાનું. જે પણ વાંચ્યું છે બસ એનું જ રિવિઝન કરો. નવું વાંચવા જશો તો કારણ વગરનું કન્ફ્યુઝન વધશે અને કોન્ફિડન્સ ઘટશે. ક્રિકેટ ટીમ કોઈ મોટી મેચ રમવા જાય એ પહેલાં નેટ પ્રેક્ટિસ કરે છે ને, બસ આપણે પણ એવું જ કરવાનું છે. ઘરે બેઠા 3 કલાકનું ટાઈમર લગાવીને એક આખું જૂનું પેપર સોલ્વ કરો.
આનાથી તમારી સ્પીડ પણ વધશે અને પરીક્ષાનો અસલી ડર પણ નીકળી જશે. હવે વાત કરીએ એ 3 કલાકની. એક્ઝામ હોલમાં 3 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, કોઈ સવાલ અઘરો લાગે તો ત્યાં અટકી ના જતા, એને છોડીને આગળ વધો. બીજું, ટેન્શન જેવું લાગે તો 2-3 ઊંડા શ્વાસ લો. અને ત્રીજું, જ્યાં પણ શક્ય હોય ડાયાગ્રામ કે ચાર્ટ જરૂર બનાવો. એનાથી માર્ક્સ સારા મળે છે. અને હા, એકદમ છેલ્લી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ. પરીક્ષાના દિવસે સવારે કોઈ નવી ચોપડી કે બીજા કોઈના મટીરિયલને હાથ પણ ના લગાડતા. ફક્ત અને ફક્ત તમારી પોતાની બનાવેલી શોર્ટ નોટ્સ જ વાંચો. એ જ તમારું બ્રહ્માસ્ત્ર છે. તો આ હતા એ 15 ગોલ્ડન રૂલ્સ જે તમારા પરીક્ષાના ડરને ભગાડી દેશે. હવે વિચારજો કે આમાંથી કયો એક નિયમ તમે આજથી જ ફોલો કરવાનો શરૂ કરશો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.